સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। અમરેલી જિલ્લાના ખેડૂતોએ 2,07,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે। ધારી પંથકના ખેડૂતોના મગફળીના વાવેતરમાં ઈયળોનો ઉપદ્રવ થવાને કારણે ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગે દેખા દેતા ખેડૂતોના માથે ચિંતા પ્રસરી ગઈ છે। ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આ વખતે પણ ખેડૂતોએ ખેતી લાયક વરસાદ થયા બાદ મોંઘા ભાવના બિયારણો ખરીદીને હોંશે હોંશે વાવણી પણ કરી દીધી। એક તરફ કુદરતની મહેર સમજીને ખેડૂતો હરખાયા હતા અને એને પરિણામે 2,07,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે ધારીના ખેડૂતોના માથે પરેશાની આવી પડી છે। મગફળીના છોડમાં જે રોગ આવ્યો છે એમાં ઈયળો દ્વારા છોડના પાંદડાને નષ્ટ કરી દેવામાં આવી રહ્યા છે અને એને પરિણામે આખો પાક નિષ્ફળ જાય એવી ભીતિ સર્જાઈ છે। મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે। ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે, મોંઘી દવા છાંટવા છતાં ઈયળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે। અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે। મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાંટી છે, મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ જાય સતત વરસાદને કારણે। અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કંઈક પગલાં લે, બરાબર। અને આમાં કાંઈ થાય એમ નથી। પોર માંડવી સારી થઈ હતી, ઓણ થાય એમ જ નથી માંડવી। મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।